નમસ્કાર મિત્રો, ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા. બંગાળના એક 22 વર્ષીય ક્રિકેટરનું જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના બોલપુરના પ્રિયજીત ઘોષે જિલ્લા સ્તરે પોતાની કારકિર્દી શરૂ કરી હતી, પરંતુ કોઈને અપેક્ષા નહોતી કે તેના જીવનની ઇનિંગ આટલી જલ્દી ખતમ થઈ જશે. આ ખેલાડી બંગાળ માટે રણજી રમવાનું સ્વપ્ન જોતો હતો, પરંતુ તેનું સ્વપ્ન પૂર્ણ થઈ શક્યું નહીં. 22 વર્ષીય પ્રિયજીત ઘોષ બંગાળ માટે રણજી ટ્રોફીમાં રમવા માંગતો હતો. તે આ માટે ખૂબ મહેનત પણ કરી રહ્યો હતો. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ડિસ્ટ્રિક્ટ લેવલે કરી હતી. 2018-19 સિઝન દરમિયાન પ્રિયજીત ઇન્ટર અંડર 16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. આ ટુર્નામેન્ટ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. પ્રિયજીતને તેના ઉત્તમ પ્રદર્શન માટે દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેને મળેલો મેડલ આ યુવા ક્રિકેટરે તેના રૂમમાં રાખ્યો હતો.